જે આપણે જોવાના છે ધોરણ નંબર 6 ની અંદર ચેપ્ટર નંબર 13 ચુંબક સાથે ગમ્મતનું સોલ્યુશન કરવાના છે। તો દરેક વિદ્યાર્થી અવશ્ય આમાં ધ્યાન આપે અને જો પહેલી વખત અમારી વિડીયો YouTube ચેનલને તમે નિહાળી રહ્યા હો તો તેને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેમાં તમને દરેક આવા વિડીયો લેક્ચર તેમજ પેપરના સોલ્યુશન પણ મૂકવામાં આવે છે, જેથી તમારા પરીક્ષા દરમિયાન તમને એમાં ઉપયોગી રહે। ચલો, પ્રશ્ન નંબર 1 છે, એમાં વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો। એમાં પહેલું, નીચેનામાંથી કઈ વસ્તુ ચુંબક આકર્ષી શકે? તો કે લોખંડની ચાવી। નીચેનામાંથી કોણ ચુંબક તરફ આકર્ષણ નહીં પામે? તો કે પથ્થર। ચુંબકના ઉત્તર ધ્રુવ ખાલજીયા અને દક્ષિણ ધ્રુવ ખાલજીયા વડે દર્શાવે। ઉત્તર ધ્રુવને નોર્થ અને દક્ષિણ ધ્રુવને સાઉથ વડે। ગજ્જા ચુંબકને છૂટથી ફરી શકે તેમ લટકાવતા તેના દક્ષિણ ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય? તો કે દક્ષિણ દિશામાં। ચુંબક વડે કયા પદાર્થો આકર્ષાય? તો કે આપેલ તમામ, એટલે કે લોખંડ, નિકલ અને સ્ટેનલેસ સ્ટીલ। નીચેના પૈકી કયા ચુંબકને માત્ર એક જ ધ્રુવ હોય? તો કોઈ બી ચુંબકને એક ધ્રુવ હોતા નથી, બરાબર। ચલો, હવે ખાલજીયા ચુંબકની શોધ કયા દેશમાંથી? ગ્રીસ। મેગ્નેટાઇટ ખાલજીયા ધાતુની ખનિજ છે લોખંડ। જે પદાર્થો ચુંબક તરફ આકર્ષે તેને ચુંબકીય પદાર્થો કહેવાય। કાગળ એ ખાલજીયા પદાર્થ નથી, ચુંબકીય પદાર્થ નથી। ચુંબકને હંમેશા બે ધ્રુવ હોય। અજાણ્યા સ્થળે દિશા જાણવા માટે હોકાયંત્ર વપરાય। જૂના જમાનામાં નાવિકો દિશા જાણવા માટે કુદરતી ચુંબક વાપરતા। ચલો, એના કૃત્રિમ ચુંબક, તો એમાં સોયાકાર, નળાકાર અને ઘોડાની નાળ આવશે। ચલો, ખરા ખોટામાં પેલું, કૃત્રિમ ચુંબકોની શોધ ગ્રીસમાં થઈ, ખોટું। રબર એ ચુંબકીય પદાર્થ છે, ખોટું। બૂટનો દરેક ભાગ ચુંબક પર વડે આકર્ષાય, ખોટું। ચુંબકની લોખંડની રચકણ નજીકમાં લાવે તે મહત્તમ રચકણ વચ્ચેના ભાગમાં ચોંટે, ખોટું। ચલો, એના પછી તમને આપેલા છે પાંચમું, ગજિયા ચુંબકને વચ્ચેના ભાગમાંથી બે ટુકડા કરતા દરેક ટુકડો સ્વતંત્ર ધ્રુવ તરે એક ધ્રુવ તરે ખોટો હશે। પછી હું ડાયરેક્ટ જવાબ બોલી દઉં છું, ખરું, ખોટું, ખોટું, ખરું, ખરું અને ખોટું। ચાલો, હવે ચુંબકીય પદાર્થ અને બિન ચુંબકીય પદાર્થમાં વર્ગીકરણ કરવાનું છે, બરાબર। તો ચુંબકીય પદાર્થમાં કયા આવશે? તો કે ભાઈ ચાવી, લોખંડ, ટાંકણી, પછી કોબાલ્ટ છે, બરાબર, આ કોબાલ્ટ છે, કોબાલ્ટ, ખીલ્લી અને સોય। બિન ચુંબકીય પદાર્થમાં બોલપેન, કાચ, રેતી, તાંબુ, દિવાસળી, એલ્યુમિનિયમ અને પથ્થર। ચલો, વ્યાખ્યા લખવાની છે એમાં કુદરતી ચુંબક, તો ચીનમાંથી મળતા, સોરી, બરાબર, અહીંયા આપણે થોડીક મિસ્ટેક થઈએ છે। આપણે જે ચુંબકીય પદાર્થ જે આપણે પૃથ્વીના પેટાળમાંથી મળે છે એને કુદરતી ચુંબક કહેવામાં આવે છે। ચલો, એના પછી બીજું છે કૃત્રિમ ચુંબક, તો લોખંડના ટુકડા ઉપર ચુંબકને ઘસીને તેમાંથી બનાવેલા ચુંબકને આપણે કૃત્રિમ ચુંબક કહેવાય। ચુંબકીય પદાર્થ, કે જે પદાર્થ ચુંબક તરફ આકર્ષે તેવા પદાર્થને આપણે ચુંબકીય પદાર્થ કહેવાય। ચુંબકીય ધ્રુવ, તો ચુંબકના બંને છેડાની નજીક ચુંબકીય શક્તિ હોય જે આગળના ભાગમાં આવેલા હોય એને ચુંબકીય ધ્રુવ કહેવાય। પ્રશ્ન નંબર 5, ચુંબકનો ઉપયોગ થતો એ વસ્તુના નામ લખવાના છે। ઘણી બધી વસ્તુ છે એમાં, રેડિયો, ટીવી, ટેલિફોન, વિદ્યુત પંખા, વિદ્યુત ઘંટડી, લાઉડસ્પોર, માઇક્રોસ્કોપ, રેફ્રિજરેટર, ડાયનેમો, ગમે તે આપણે લખી શકીએ, બરોબર। ચલો, બીજું, કયા પ્રદેશમાંથી મેગ્નેટ સૌપ્રથમ મળ્યો? તો પ્રાચીન ગ્રીસ દેશમાં મેગ્નેશિયા પ્રાંતમાંથી મળ્યું, એટલે એનું નામ આપ્યું મેગ્નેટ। ચુંબક, તો કે જે પદાર્થ લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવે એ બધા કેમ આવશે? ચુંબક। એના બે પ્રકાર છે, કુદરતી અને કૃત્રિમ। આગળ વધીએ આપણે 5મા નંબરના જવાબ તરફ। ચુંબકીય પદાર્થના 4 ઉદાહરણમાં તો ટાંકણી, સોય, ખીલ્લી, ચાવી આ બધું આવશે। ચુંબક વડે આકર્ષિત હોય તો લોખંડ, કોબાલ્ટ, નિકલ આ બધું ધાતુ ચુંબક વડે આકર્ષાય। ગજિયા ચુંબકના ધ્રુવો ક્યાં આવેલા છે? તો કે બે છેડા નજીક આવેલા છે। ચુંબકના ધ્રુવના સ્થાન કેવી રીતે નક્કી થાય? તો કે કાગળ પર ચુંબકને કાગળ ઉપર મૂકી તેની આજુબાજુ લોખંડનો ભૂકો ભભરાવો, ધીમે ધીમે આપણે એને ઠપકારતા લોખંડની ભૂકી બંને ધ્રુવો તરફ આકર્ષાય ને તે તરફ વધુ એટલે કે જે તરફ વધુ જગ્યા ચોંટી જાય તે બધા ધ્રુવોના સ્થાન કહેવાય। બે ધ્રુવો છે, બરાબર, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ। હવે આકર્ષણ ક્યારે થાય? કે બે અસમાન ધ્રુવો હોય, એટલે કે એન ધ્રુવ અને બીજા ચુંબકનો એસ ધ્રુવ હોય ત્યારે શું થાય? આકર્ષણ થાય। અપાકર્ષણ, તો કે બે ચુંબકના સમાન ધ્રુવ હોય, એટલે કે એન અથવા એસ ધ્રુવ હોય તો એકબીજા નજીક લાવો તો શું થાય? અપાકર્ષણ। અહીંયા અપાકર્ષણ આવશે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણે ધોરણ નંબર 6નું ચેપ્ટર નંબર 13 ચુંબક સાથે ગમ્મતનું સોલ્યુશન। તો તમને સોલ્યુશન પસંદ આવ્યું હોય તો અમને લાઇક આપવાનું ભૂલશો નહીં, વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં અવશ્ય શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ, ધન્યવાદ।